સ્વાગત છે મિત્રો। ભગવાન શ્રી કૃષ્ણને વાસ્તુશાસ્ત્રનું વિશેષ જ્ઞાન હતું। સમયાંતરે તેમણે ધર્મરાજ યુધિષ્ઠિરને વાસ્તુશાસ્ત્રનું જ્ઞાન આપ્યું હતું। આ જ્ઞાન સમગ્ર માનવ જાતિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને લાભદાયી છે। શ્રી કૃષ્ણએ એવા 5 વૃક્ષો અને છોડ વિશે જણાવ્યું છે જેમની ઇમારતની સીમામાં રહેવાથી દુઃખ અને દરિદ્રતા આવે છે। જો આ વૃક્ષ ઘરની સામે હોય તો તે ઘરમાં રહેતા લોકોની ક્યારેય પ્રગતિ નથી કરતું, તે હંમેશા હાર લાવે છે અને ગરીબી વ્યક્તિએ માત્ર નિરાશાનો સામનો કરવો પડે છે। મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર વૃક્ષો અને છોડ ચોક્કસપણે આપણા મકાનની સુંદરતામાં વધારો કરે છે અને તે પર્યાવરણને શુદ્ધ પણ રાખે છે। સકારાત્મક ઉર્જા વર્ષોથી પ્રસારિત થાય છે, જે આપણા જીવન માટે ખૂબ જ જરૂરી છે। વૃક્ષો નકારાત્મકતા ઘટાડવા અને પર્યાવરણને વધુ સકારાત્મક બનાવવાનું કામ કરે છે। ઘરની સામે શુભ વૃક્ષો વાવવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે। આ ઉપરાંત આ વૃક્ષો અને છોડ અનેક પ્રકારના વાસ્તુદોષનો નાશ કરે છે। ઘરના આંગણામાં ઊભેલા વૃક્ષો આપણા ઘરની દેવતાની જેમ રક્ષણ કરે છે। એટલા માટે આપણા પ્રાચીન શાસ્ત્રોમાં મકાનની સીમામાં કેટલાક શુભ વૃક્ષો વાવવાની સલાહ આપવામાં આવી છે। આજે આપણે જાણીશું કે આપણા ઘરની સીમામાં કયા વૃક્ષો અને છોડ હોવા જોઈએ અને કયા વૃક્ષો ન હોવા જોઈએ। જેમ શાસ્ત્રોમાં અમુક વર્ષોને શુભ ગણાવ્યા છે, તેવી જ રીતે વાસ્તુશાસ્ત્રમાં પણ અશુભ વૃક્ષો અને છોડનું વર્ણન કરવામાં આવ્યું છે। ઘરની સીમામાં આ વૃક્ષ હોવું અશુભ અને અશુભ છે। આ વૃક્ષ ઘરની સામે રાખવાથી દુઃખ અને દરિદ્રતા આવે છે। વર્ષો સુધી તેની સાનિધ્યમાં રહેવાથી ધનની હાનિ થાય છે, શત્રુઓ વધે, માણસ પોતાનું માનસન્માન ગુમાવે છે। એટલા માટે જો તમે જાણતા આવા વૃક્ષો અને છોડ તમારા ઘરના આંગણામાં કે ઘરની અંદર લગાવ્યા હોય તો તમારે કોઈ પણ વિલંબ કર્યા વિના તેને તાત્કાલિક દૂર કરી દેવા જોઈએ। સૌપ્રથમ તો મુખ્ય વસ્તુ બંધ કરવાની છે। ઘરનું પ્રવેશદ્વાર હંમેશા વેલા, ફૂલો અને છોડથી શણગારેલું હોવું જોઈએ। મુખ્ય દરવાજો જેટલો સુંદર અને સુશોભિત હશે તેટલી જ ઘરમાં સુખશાંતિ રહેશે। પરંતુ ધ્યાન રાખો કે મુખ્ય દરવાજા પર કોઈ પણ વૃક્ષની છાયા ન વાંચવી જોઈએ। તેનાથી છાયા વેદ બને છે અને સમસ્યાઓ ઊભી થવા લાગે છે। પરિવારમાં બીજું, મકાનના અગ્નિ ખૂણા અને નૈતિક ખૂણામાં કોઈ પણ પ્રકારનું વૃક્ષ લગાવવું શુભ માનવામાં આવતું નથી। આ વૃક્ષો ઝડપથી સુકાઈ જાય છે અને અશુભ પરિણામ પ્રાપ્ત થાય છે। ત્રીજું, જોપમ અને કનક ચંપાના છોડ ઘરની ઉત્તર દિશામાં લગાવવામાં આવે તો ધનમાં વૃદ્ધિ થાય છે। જો ઘરના વડા વ્યવસાય કરે છે તો તેણે ઘરની સીમામાં લીમડા અને બાલના વૃક્ષો વાવીને તેનું પાલનપોષણ કરવું જોઈએ। આનાથી તેમના વ્યવસાયમાં વધુ નફો થાય છે। પાંચમી વાત એ છે કે કોઈ પણ ઇમારતના પરિસરમાં કોઈ પણ જગ્યાએ ઉપરની તરફ જતો લતા ખૂબ જ શુભ ફળ આપે છે, પરંતુ જો લતા ઉપરથી નીચે આવે તો તે અધોગતિનું કારણ બને છે અને ભોગવવું પડે છે। જો આ સ્થાન પર મણીનો છોડ લગાવવામાં આવે તો વધુ શુભ ફળ પ્રાપ્ત થાય છે। છઠ્ઠી વાત, કેળાનું ઝાડ મકાન માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે, પરંતુ તેને ઘરની પાછળ લગાવવું જોઈએ। જો ઘરની સામે લગાવવું હોય તો તુલસીના છોડ પાસે લગાવી શકાય। કેળનું ઝાડ હોય તો તુલસીની નજીક, પછી અચાનક સંપત્તિમાં વધારો થાય છે કારણ કે ભગવાન વિષ્ણુ કેળાના ઝાડમાં રહે છે અને તુલસીમાં દેવી લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે। હવે ચાલો જાણીએ કે ઘરમાં કયા વૃક્ષ અને છોડ લગાવવા અશુભ છે। સૌથી પહેલા વાત કરીએ કાંટાવાળા છોડની। મિત્રો, તમારે ઘરમાં ક્યારેય કાંટાવાળા છોડ ન લગાવવા જોઈએ, કારણ કે કાંટાવાળા છોડ ફક્ત આપણા વાસ્તુને જ અસર કરતા નથી, આવા છોડ ઘરના નાના બાળકોને પણ નુકસાન પહોંચાડે છે। એટલા માટે ઘરમાં હંમેશા કાંટાવાળા છોડ લગાવવાનું ટાળો, કારણ કે તેમના કાંટા નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે।
તેમ છતાં ગુલાબ જેવા કાંટાવાળા છોડ વાવી શકાય છે. પરંતુ ગુલાબના છોડને ઘરની છત પર રાખવું વધુ સારું રહેશે. સાથે જ ધાર્મિક દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો ઘરમાં કાંટાવાળા છોડ લગાવવાથી પરિવારમાં ઝઘડાઓ વધે છે અને આટલું જ નહીં, આના કારણે ઘરનું વાતાવરણ પણ બગડવા લાગે છે. મિત્રો, અન્ય પ્રકારના છોડ પણ છે જે સ્વાસ્થ્ય માટે સારા છે. હા, ના, તમારે તમારા ઘરમાં એવા છોડ ક્યારેય ન લગાવવા જોઈએ જે કાપવા અથવા તોડવામાં આવે ત્યારે દૂધ ઉત્પન્ન કરે છે, કારણ કે તેમાંથી જે દૂધ નીકળે છે તે આપણા સ્વાસ્થ્ય માટે સારું નથી. જો ભૂલથી પણ કોઈ બાળક કે વડીલ આ છોડના દૂધનું સેવન કરે તો તે આપણા શરીરની અંદર નુકસાન પહોંચાડે છે. તેથી આ આડઅસરથી બચવા આપણે આવા છોડથી દૂર રહેવું જોઈએ. ધાર્મિક દૃષ્ટિકોણથી જોવામાં આવે તો પણ આ ઘરમાં છોડ લગાવવાથી ઘરની સુખશાંતિ દૂર થાય છે અને નકારાત્મક શક્તિઓ ઘરમાં પ્રવેશ કરે છે. મિત્રો, આ ક્રમમાં સુકાઈ ગયેલા છોડ ત્રીજા સ્થાને આવે છે. મિત્રો, તમે જોયું જ હશે કે ઘણી વખત આપણા ઘરની જમીનમાં ઉગેલા છોડ સુકાઈ જાય છે અને સુકાઈ જાય છે, તો આવી સ્થિતિમાં આપણે આ છોડને ફેંકી દેવા જોઈએ. ઘરના નહીં તો જ્યારે પણ તમે ઘરમાં સુકાઈ ગયેલા છોડને જોશો તો તમારા સ્વભાવમાં પણ બદલાવ આવશે. તેથી સૂકા છોડને ક્યારેય ઘરમાં ન રાખો, તેને તરત જ બહાર ફેંકી દો. ખાસ કરીને સૂકા તુલસીનો છોડ ક્યારેય ન રાખવો જોઈએ. તુલસીનો છોડ હંમેશા લીલો રહેવો જોઈએ. શુષ્ક સૂકા તુલસીનો છોડ દુર્ભાગ્ય લાવે છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે ઘરમાં તુલસીનો છોડ સુકાઈ જાય છે ત્યાં લક્ષ્મી નીકળી જાય છે. ચોથો છોડ બોન્સાઈ છોડ છે. મિત્રો, કદાચ તમને બોન્સાઈ છોડનો અર્થ ખબર નહીં હોય તો ચાલો તમને જણાવી દઈએ કે આ એવા છોડ છે જે કોઈપણ મોટા વૃક્ષનું નાનું સ્વરૂપ હોય છે. તેમની વૃદ્ધિ અમુક વૈજ્ઞાનિક રીતે અટકી જાય છે. તેથી એવું માનવામાં આવે છે કે આવા છોડ આપણી આસપાસની સકારાત્મકતાને પણ રોકે છે. તેથી બોન્સાઈના છોડને ન તો ઘરમાં રાખવા જોઈએ અને ન તો તેને બહારથી લાવવા જોઈએ, કારણ કે વાસ્તુશાસ્ત્ર અનુસાર આ છોડ ઘરમાં રહેતા દરેક સભ્યનો આર્થિક વિકાસ રોકે છે. મિત્રો, હવે વાત કરીએ બાવળની. તમે જાણતા જ હશો કે તે એક મોટું કાંટાળું ઝાડ છે. તેથી તેનો છોડ ઘરમાં વાવવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. તેમ છતાં જો કોઈ તેને બોન્સાઈ કરીને ઘરમાં વાવવાનું વિચારતું હોય તો તે બિલકુલ આવું છે. આવું ન કરો, કારણ કે તે વાસ્તુના દૃષ્ટિકોણથી સારું નથી અને આવા છોડ આપણને જ નુકસાન કરે છે, કારણ કે તેમના કાંટા ખૂબ જ હાનિકારક હોય છે. મિત્રો, હવે વાત કરીએ એરંડાના છોડ વિશે. એરંડાનો છોડ ભલે ખૂબ જ સુંદર લાગે પણ તેને દુનિયાનો સૌથી ખતરનાક છોડ માનવામાં આવે છે. આ છોડના બીજ 2 દિવસમાં વ્યક્તિને મારી શકે છે. તમારે તેને ઘરમાં લગાવવાની ભૂલ ન કરવી જોઈએ. જો તમે તેને ઘરમાં લગાવો છો તો નાના બાળકો આકસ્મિક રીતે તેના બીજને ગળી શકે છે. આ છોડ માત્ર સુરક્ષિત નથી. ઘરમાં આ છોડની નજીક પણ ન રાખવો જોઈએ. જો આ છોડ નજીકમાં હોય તો તેને ઉખાડીને ફેંકી દો. મિત્રો, હવે વાત કરીએ બોરના છોડની. કહેવાય છે કે લોકો રાખે છે. ફળોમાં જોવા મળતા બોરનો છોડ તેમના ઘરમાં ખાય છે, પરંતુ તે ખોટું છે. કહેવાય છે કે તેને લગાવવાથી ઘરમાં નકારાત્મક શક્તિઓ આવે છે. એટલું જ નહીં, ધાર્મિક દૃષ્ટિકોણથી જોવામાં આવે તો ઘરમાં બોરનો છોડ ન માત્ર આર્થિક સમસ્યાઓમાં વધારો કરે છે પણ ધનની ખોટ પણ કરે છે. મિત્રો, હવે વાત કરીએ મની પ્લાન્ટ વિશે, જે ઘરોમાં સૌથી વધુ વાવવામાં આવે છે. મિત્રો, જો તમે તમારા ઘરમાં પ્રગતિ કરવા માંગો છો તો તેને વાવો. ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર તમારે મણીનો છોડ લગાવવો જોઈએ. આમ કરવાથી તમને નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ થશે. પરંતુ મણીનો છોડ લગાવતી વખતે ધ્યાન રાખો કે તેની લંબાઈ દિવાલથી વધુ ન હોવી જોઈએ. તેનાથી સમસ્યાઓ થઈ શકે છે.
તમારા જીવનમાં મણીનો છોડ ક્યારે ખરીદીને લાવવો ન જોઈએ, તેના બદલે તેને બીજી જગ્યાએથી ચોરવો જોઈએ, તો જ તે શુભ ફળ આપે છે. હવે વાત કરીએ પપૈયાના ઝાડની, તો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ક્યારે પણ પપૈયાનું ઝાડ ન લગાવવું જોઈએ. આ વૃક્ષ ઘર માટે ખૂબ જ અશુભ છે. જો આ છોડ પોતાની મેળે ઉગી જાય તો તેને તરત જ ઉપાડવો જોઈએ. જ્યારે ફળ પૂરું થઈ જાય તો તેને જડમૂળથી ઉખાડીને ફેંકી દેવું જોઈએ. જો પીપળનું ઝાડ મકાનની પૂર્વ દિશામાં હોય તો પછી ઘર ગરીબી પ્રચલિત હોઈ શકે છે. જો વટવૃક્ષ હંમેશા ઘરની પશ્ચિમ દિશામાં હોય તો ઘરમાં શોકની સંસ્કૃતિ આવતીકાલ સુધી જળવાઈ રહે છે. જો દક્ષિણ દિશામાં તુલસીનો છોડ હોય તો બાળકને પીડા સહન કરવી પડે છે. જો કોઈ મૃત ઝાડનો પડછાયો ઘર પર પડે તો તે મૃત્યુનો સંકેત છે. મૃત વૃક્ષોને તુરંત જ ઉપાડવા જોઈએ. તો મિત્રો, આ રીતે વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં કયા વૃક્ષો અને છોડ લગાવવા જોઈએ તે વિશે મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી છે. કૃપા કરીને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખો અને વિડીયોને લાઇક કરવાનું અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. આવી જ માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. આપ સૌનો આભાર. જય માતાજી.